ભૂલકા સાગરની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે ધોરણ 9 વિષય ઇંગ્લિશ નેક્સ્ટ યુનિટ 5 રાણી કી વાવ એટલે રાણીની વાવ રાણકી વાવ આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ। સમાજ વિજ્ઞાનની અંદર તમારે ભણવામાં આવે છે રાણકી વાવ એટલે કે રાણીની વાવ જે પાટણ શહેરમાં આવેલી છે, જે એક રાણીએ બંધાવેલી છે, જે આપણે પાઠમાં શીખવાનું છે। એની જે રચના કેવી છે, એને કેવી રીતના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એને જાહેર કરવામાં આવી છે વૈશ્વિક વારસામાં, એ બધું આ રાણી કી વાવમાં આપણે શીખવાનું રહેશે। નેક્સ્ટ પ્રી ટાસ્ક જોઈએ। ભણતા પહેલાં જે આગળ જે તૈયારી આવે ને પ્રી ટાસ્ક કહેવામાં આવે, જે યુનિટની આગળ હોય તે। લુક એટ ધીસ પિક્ચર ઓફ ધ સોમનાથ ટેમ્પલ। આ સોમનાથ મંદિરનું ચિત્ર છે। આપણે સોમનાથ તો આમાંથી મોસ્ટ ઓફ બધા તમે ફરી આવ્યા જશો। આપણે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લાનું સોમનાથ જે એક જ્યોતિર્લિંગ છે, બરાબર। આપણે જ્યોતિર્લિંગ 12 છે, 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે આપણે સૌરાષ્ટ્રનું સોમનાથ। નાઉ ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ ઇન ધ બ્રેકેટ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, બરાબર। પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે। હવે એની કાંઈ આપણે જરૂર છે નહીં, પણ એમને સોમનાથ મંદિર વિશે તમે ફ્રી હોય ત્યારે સોમનાથ મંદિર વિશે યુટ્યુબમાં અથવા ગૂગલ ઉપર સર્ચ કરીને જાણવું તમારે જરૂરી છે। આપણા અભ્યાસમાં છે એટલા માટે, બરાબર। પરીક્ષામાં આમાંથી કોઈ પણ નહીં પૂછાય, પણ પ્રી ટાસ્ક માહિતી માટેનું છે। હવે આપણે મેઇન યુનિટ ઉપર જઈએ। ચાલો યુનિટ આપણે સ્ટાર્ટ કરીએ। રાણી કી વાવ એટલે સ્ટેપ વેલ, આપણે વાવને આપણે દાદરવાળી જે દાદરવાળો કૂવો કહીએ એને વાવ કહેવામાં આવે છે। ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ એટલે કે રાણીની વાવ એક વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે મંજૂર થયેલ છે। ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી। તે યુનેસ્કોએ એટલે કે યુનેસ્કો વિશ્વની સાંસ્કૃતિક સમિતિનો એક સંસ્થા છે, તેને યુનેસ્કો દ્વારા તેને જાહેર કરવામાં આવેલી છે। યુનેસ્કો હેઝ રિકગ્નાઇઝડ ઇઝ ધ માસ્ટરપીસીસ એન્ડ ધ એક્સપેક્ટેશનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ। યુનેસ્કો દ્વારા આ કલા કારીગરીની ઉત્કૃષ્ટ સ્થાપત્યને જળ સંચાલન પદ્ધતિ એક સાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવેલી છે। એટલે કે આની વોટર જે મેનેજમેન્ટ સિસ્ટમ છે એ ખૂબ જ જોરદાર છે। પાણી કઈ રીતના ઉપર ચડે, નીચે ચડે, 7 માળની છે આખી। ઇટ ઇઝ ધ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ઓફ ધ યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન ધ સિંગલ સ્ટ્રક્ચર। એટલે કે આ જે જલ પદ્ધતિ છે એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે તેના તંત્રજ્ઞાનના વિકાસનો અદ્ભુત નમૂનો છે તે। ઇટ ઇઝ અલ્સો યુનિક ઇલ્યુસ્ટ્રેશન ઓફ ધ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ એટ ધ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન। એટલે કે આ જે આર્કિટેક્ચર કે જે બાંધકામ કરતા હોય એના શું કહેવામાં આવે છે, એના એન્જિનિયર આર્કિટેક્ચર, બરાબર। એક વિશાળ વિસ્તારના નાના નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે રજૂ કરવાનું પણ એક અન્ય ઉદાહરણ છે આ। રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ઇન ધ એવરી ઓબ્ઝર્વેશન એટલે કે ઓબ્ઝર્વર એટલે કે દરેક જોનારા મુલાકાતી વિઝિટર આવે એના માટે રાણીની વાવ ખૂબ જ આકર્ષકનું કેન્દ્ર બની ગઈ છે। Queen Udayamati, the widow of the King Bhimdev I, constructed this vow between 1022 and 1063, બરાબર। એટલે કે આ વાવ છે એ રાજા ભીમદેવ વનની પત્ની રાણી ઉદયમતીએ 1022 અને 1063 દરમિયાન બંધાવી હતી। 22 થી 63ના સમયગાળા દરમિયાન આ વાવને બંધાવેલી છે। રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ઓફ ધ વિઝિટ ઇન ગુજરાત। રાણીની વાવ છે એ ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય સ્થળ છે। રાજા ભીમદેવ નેક્સ્ટ કિંગ ભીમદેવ વન બિલોંગડ ધ સોલંકી ડેનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ। એટલે કે રાજા ભીમદેવ જે અણહિલવાડ પાટણ સોલંકી વંશના રાજવંશ હતા, આખી સોલંકી વંશનું શાસન હતું, એમાં રાજા ભીમદેવ પણ એમાં હતા સોલંકી વંશમાં। After his death, Udayamati took up the project of solving the problem of water scarcity faced by the people of Patan.
બરાબર. એટલે તેમના મૃત્યુ બાદ આફ્ટર હિઝ ડેથ એટલે તેમના મૃત્યુ બાદ પાટણની પ્રજા માટે પાણીની અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ રાણી ઉદયમતીએ આ યોજના પોતાના હાથમાં લઈ લીધી હતી. કોઈ રાજા મૃત્યુ પામે તો રાણી એવી હોય શક્તિશાળી તો આખા પ્રોજેક્ટ હાથમાં લઈને પ્રજાને સુખી કરે છે. Unfortunately, the queen also died before the completion is the structure. એટલે કે કમનસીબે, અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે આ સ્થાપત્યની રચના કરી સમર્પિત પહેલાં જ રાણીનું અવસાન થયું હતું. સ્થાપત્યની દુનિયામાં તેમની કલ્પનાની ખૂબ જ પ્રશંસા થઈ હતી. નેક્સ્ટ હવે, in the world of architecture a beautiful idea has a reservoir in the appreciate. બરાબર. એટલે કે સ્થાપત્યનું બંધાણું આખી તૈયાર થઈ ગઈ પરંતુ રાણી તે સમયે હાલમાં જીવિત હતા નહીં, કેમ કે વાવ અધૂરી હતી એ સમયે જ એનું મૃત્યુ થયું. પરંતુ વાવ એટલી જોરદાર બની કે વિશ્વભરમાં પ્રખ્યાત બની ગઈ. ક્વીન સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ ધ 7-storied storage structure. આ રાણીની વાવ છે 7 માળનું સ્થાપત્ય છે. ધીસ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 મીટર લોંગ, 20 મીટર વાઇડ એન્ડ 27 મીટર ડીપ. એટલે કે આ જે વાવ છે એ 64 મીટર લાંબી, લોંગ એટલે લાંબી, 20 મીટર વાઇડ એટલે પહોળી અને 27 મીટર ઊંડી, ડીપ એટલે ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has the unhinging carving. એટલે કે કોતરણી કામ એમ. આ ભવ્ય સ્થાપત્યમાં દરેક શિલ્પકૃતિ માર્ગસ્તંભ અને મંડપ અને મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી છે. તેની દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow of the present. આજે પણ વાવમાં વિવિધ દેવી દેવતાઓની આશરે 400 જેટલી મૂર્તિઓ છે. સ્કલ્પચર્સ એટલે શિલ્પકૃતિઓ એટલે મૂર્તિઓ માટેની એમ. This number would have been more in the past in the original structure. એટલે કે ભૂતકાળમાં સ્થાપત્યના આ સંખ્યા વધારે હતી પણ ધીમે ધીમે નાશ થતી ગઈ. માટીની વસ્તુઓ એટલે ઓછી થતી જાય, ડૂબતી જાય, પાણી હોય તો એમાં ઓગળી જાય, પીગળી જાય વગેરે થાય. એટલે 400 જેટલી તો હાલમાં છે. Each storage has the narrow corridor for the visitor and appreciate beauty of sculpture and carving ungraded of the wall. એટલે કે દરેક માળ પર શિલ્પકૃતિઓ અને દિવાલો પર કોતરણી સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓની એક સાંકડી આપણે કે ને ગેલેરી છે, પરસાળ કહેવામાં આવે એને. બરાબર. Each even pillar of the wow are not expression to this display splendid architects marvel on the stone. આ વાવના સ્તંભો પણ આમાં કેટલાક અપવાદ નથી. તેમના પથ્થરો છે એક ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. એના પથ્થરો પણ એ રીતના જોરદાર રીતે વાપરવામાં આવેલા છે. ઇનફેક્ટ હકીકતમાં વાવ ઇઝ સોલેનલી ડેડિકેટલી ઇઝ ધ વિષ્ણુ. એટલે ખરેખર આ વાવ તો ખાસ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇઝ ધ ડિફરન્ટ શેપ એન્ડ પોસ્ટર્સ. ભગવાન વિષ્ણુને અલગ અલગ રૂપમાં આ મુદ્રાઓમાં તમે અહીંયા જોઈ શકો છો. અલગ અલગ સ્વરૂપમાં અહીંયા તમને મૂકવામાં આવેલ છે ભગવાન વિષ્ણુ. નેક્સ્ટ હવે, આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ધ પાર્વતી. બરાબર. વિષ્ણુ ભગવાન પછી પાર્વતીજીનો નંબર આવે છે. મોટાભાગની શિલ્પકૃતિઓ વિષ્ણુ ભગવાનને જાય છે. ત્યારબાદ બીજી મહત્વની મૂર્તિ પાર્વતીજીની છે. કોની છે? પાર્વતીજીની. નિયરલી 15 ગેલેરીઝ હેવ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. લગભગ 15 એટલે 15 જેટલી આ ગેલેરીઓ છે એ એમાં પાર્વતીજીની મૂર્તિઓ છે. 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસીસ ગૌરી ટુગેધર વિથ સેમ પ્લેસીસ એઝ રેરલી ફાઉન્ડ એનીવેર. એટલે 12 મૂર્તિઓ એકસાથે એક જ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે. બાકી બધી જ અલગ અલગ છે. ધ સન ટેમ્પલ
મોઢેરા હેઝ ઇટ. અને આવી 12 મૂર્તિઓ એક જ સાથે એક સૂર્ય મંદિર મોઢેરામાં આવેલું છે ત્યાં જોવા મળે છે, જેમાં 12 મૂર્તિમાં ધીસ વાવ હેઝ અલ્સો ધ 12 સ્ટેચ્યુસ ઓફ ગૌરી નેમલી. અલગ અલગ નામથી બધા જ દેવીઓ છે. કેવા કેવા નામ તો જોઈએ: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, પછી કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, તોતલ અને ત્રિપુરા. આ 12 નામ એકસાથે અને મૂર્તિઓ છે. બિસાઇડ ધેર આર મેની સ્ટેચ્યુસ ઓફ ગોડ એન્ડ ગોડીઝ સચ એઝ ગણેશા, પછી અગ્નિ, વાયુ, સૂર્યા, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર, ઇટીસી. એટલે કે ત્યારબાદ 12 મૂર્તિઓની આપણે વાત કરી અને ત્યારબાદ ઉપરાંત આજે ભગવાન છે એમના ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે દેવી દેવતાઓ, આ 12 દેવી અને બાકીના દેવતાઓ આ બધા જની મૂર્તિઓ અંદર છે. નેક્સ્ટ હવે ચિત્રની નીચે There are also some of the rare sculpture of goddess. દેવોની કેટલીક વિરલ શિલ્પકૃતિઓ પણ અહીં છે. Here ones can find the statue of Lord Buddha with four hand. અહીંયા ભગવાન બુદ્ધની ચતુર્ભુજ, એટલે ફોર હેન્ડ એટલે ચતુર્ભુજ, 4 ભુજાવાળી હાથવાળી મૂર્તિઓ છે. The statue of Rama with the sword and shield. The statue of sun in the form of tapasvi. Statue of Shiva with the beads his hand. The statue of Parshuram with the soft and gentle expression, rather having hard and steam look, etc. હવે એનું ભાષાંતર થાય છે કે તલવાર અને ઢાલ સાથે રામ ભગવાનની મૂર્તિ, તપસ્વીના રૂપમાં સૂર્ય ભગવાનની મૂર્તિ, હાથમાં પારાઓ અને શિવની મૂર્તિ, કઠોર મુખ મુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુખ મુદ્રા સાથે પરશુરામની મૂર્તિઓ જોવા મળે છે અહીંયા. Some of the sculpture display of the contemporary lifestyle, folk talks, animal and human intensity, etc. અહીંયા અમુક શિલ્પકૃતિઓ સમકાલીન જીવનશૈલી, લોકકથાઓ, પ્રાણી, માનવ સ્વભાવ વગેરેની જોવા મળે છે. એટલે આપણે વિચારધારાઓ સાથે સરખામણી કરીએ એવી પણ છે. They reveal artist vision and unique imagination of sculpture. અહીંયા કેટલીક શિલ્પીકારોની દ્રષ્ટિએ અન્ય કલ્પના શક્તિ પણ પ્રગટ થાય છે. There are nearly 300 statues. અહીંયા લગભગ 300 જેટલી મૂર્તિઓ છે. અપ્સરાની છે ની અપ્સરાની. The sculpture presented the vast range of emotion and feeling on the faces of અપ્સરા. આ અપ્સરાઓના મોં પર મનોભાવ અને આપણે જે વિચારધારાઓ છે એ અને આપણી લાગણીઓના ભાવ પણ અપ્સરાઓના મોઢા ઉપર જોવા મળે છે. The sculpture presented at the vast range of ઇમોશન, અલગ અલગ લાગણીઓ. તે ડિસ્પ્લે વેરાયટીઝ ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. આ બધાના મૂડ્સ અને સિચ્યુએશન બધાની અલગ અલગ છે. આમાં અલગ અલગ મિજાજ દર્શાવવામાં આવેલા છે. મોસ્ટ ઓફ ધ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ ડિફરન્ટ અવતાર. વિષ્ણુ ભગવાનના અલગ અલગ અવતારો પણ અહીંયા દર્શાવવામાં આવેલા છે. ધ મોસ્ટ ઓફ એક્રેટિવ સ્કલ્પચર ઓફ ધોઝ ધ વરાહી, વામન, નરસિંહા, રામ કલ્કી, પછી મરસિંહા, સુરમાદિની. બરાબર, અલગ અલગ આ મેં નામ બોલ્યો તે તો કયા કયા તો કે વરાહ, રામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની આ શિલ્પકર્તાઓ છે. આમાં There the Apsara different 16 different makeups style and grass and unmatched structure. આ જે 16 વિવિધ પ્રકારની મૂર્તિઓ છે એની અપ્સરાઓની છે 16 મૂર્તિઓ. They display the stepwell also focuses on the holiness, water and great signification in Indian culture. અને આ ભારતીય કલ્ચર છે, આપણું સંસ્કૃતિ છે એમાં વધારો કરે છે. The wow is most developed, elaborated and ornamented example of the submerged architecture. આ વાવ પાણીની સપાટીની ખૂબ જ વિકસિત અને ઝીણવટપૂર્વક એનું સ્થાપત્યનું ઉદાહરણ છે. ઇટ સાઇન એન્ડ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. આ ઇન્ડિયાની, ભારતની આ વાવ વિકાસની ગૌરવ ગાથા છે.
This valve is large and complex type of step well. This is the ornamented panel and sculpture. એટલે આ વાવ છે એ રચનાની અટપટી છે, તેમાં શિલ્પકૃતિઓની અલંકિત તકતીઓ પણ લગાડેલી છે. ઇટ લેસ બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લોડ ફર્સ્ટ એન્ડ ધેન ધ વેનિશિંગ ઓવર ધ રિવર સરસ્વતી. એટલે કે પહેલાં મડ એટલે કાદવ, બરાબર, એટલે કે પહેલાં પૂરના કારણે ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી આ વાવમાં પહેલાં પૂર આવ્યું, ત્યારબાદ સરસ્વતી નદી છે એમાં સુકાઈ ગઈ એટલે કાદવ જામી ગયો, એ કાદવમાં દટાઈ ગઈ આ વાવ. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ હિડન લેયર્સ ઓફ ધ ઓલમોસ્ટ 7th century. ત્યારબાદ 700 વર્ષ સુધી લગભગ આમાં દટાયેલી રહી. કેટલા વર્ષ? 700 વર્ષ સુધી. The Archaeological Survey of India ASI took the great care of the present is this structure. અને ભારતીય પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા તેની ખૂબ સંભાળ લીધેલી છે. ઇન ફેબ્રુઆરી 2013 ASI નોમિનેટેડ ઇઝ વાવ ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ. ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ વાવને વિશ્વ સાંસ્કૃતિક વારસા તરીકે એને જાહેર કરી. વિથ ધ એક્સલન્ટ teamwork by the ASI, the state government of Gujarat, it is the recognized by UNESCO. એટલે કે ગુજરાત સરકારના આ વચ્ચેના ઉત્તમ સહયોગ પરિણામે યુનેસ્કો દ્વારા તેને માન્યતામાં લેવામાં આવી. આમ તમારો આ યુનિટ પૂર્ણ થાય છે. અહીંયા તમે આના સ્પેલિંગ હું આપીશ, એનો અભ્યાસ કરવાનો, ત્યારબાદ આ જે યુનિટ છે એનો વારંવાર વિડીયો નિહાળવાનો, તમને સમજ ન પડે ત્યાં સુધી, અને સ્પેલિંગ પાકા